નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે. આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રી જોડે જાણવા માગું છું કે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં તાલુકાવાર કેટલા ફીડરનું વિભાજન કરવામાં આવ્યું અને તેમાં કેટલો ખર્ચ થયો? માન્ય અધ્યક્ષશ્રી, ફીડર વિભાજન આપણે એટલા માટે કરીએ છીએ કે ક્વોલિટી અને ગુણવત્તાયુક્ત વીજળી ગ્રાહક સુધી પહોંચે, એના માટે આપણે ફીડરોનું વિભાજન કરીએ છીએ. એ પ્રમાણે આખા રાજ્યની અંદર કામગીરી ચાલુ છે. પરંતુ આજે જ્યારે પર્ટિક્યુલર ગાંધીનગર જિલ્લાનો પ્રશ્ન પૂછ્યો છે એટલે માન્ય અધ્યક્ષશ્રી, ગાંધીનગરમાં 2024માં 8 અને ખર્ચો છે 4,07,17,000. દહેગામમાં 6, ખર્ચો છે 2,14,00,000. ફીડરની સંખ્યા 6. માણસામાં 1 પણ 2024માં કરવામાં નહોતું આવ્યું. 2025માં માનનીય અધ્યક્ષશ્રી ગાંધીનગરમાં 16, ખર્ચો 5,71,18,000. દહેગામમાં 6, 72,37,000. માણસામાં 3, 1,30,00,000. આમ માનનીય અધ્યક્ષશ્રી 2024માં 14 અને 2025માં 25 એમ 39 ફીડરનું આપણે વિભાજન કર્યું. એમાં કુલ ખર્ચો માનનીય અધ્યક્ષશ્રી 13,95,000નો થયેલ છે. માન્ય જયેશ પટેલ. જિલ્લામાં જે આ ફીડરો 39નું વિભાજન કરવામાં આવ્યું, સાહેબનો જવાબ તો આવ્યો કે માણસા અને બીજા શહેરોની અંદર આટલા થયા, પણ ઔદ્યોગિકમાં કેટલા કરવામાં આવ્યા એ મારે જાણવું છે. એ અધ્યક્ષશ્રી, ફીડર વિભાજન આપણે દરેક કેટેગરીમાં કરતા હોઈએ છીએ કે જ્યાં આગળ વીજ વિક્ષેપ થતો હોય, પૂરતા પ્રમાણમાં ક્વોલિટી વીજળી ન પહોંચતી હોય, એમાં આપણે આ તમામ જગ્યાએ અને માનનીય અધ્યક્ષશ્રી ક્યાંક જરૂર પડે તો 20 કિલોમીટર ઉપર પણ અને 9% કરતાં વધારે વીજ લોસ હોય ત્યાં પણ આપણે એ કરીએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. એટલે ગાંધીનગર જિલ્લામાં માનનીય અધ્યક્ષશ્રી કુલ 39 ફીડરમાંથી 14 ફીડરો સરદાર જ્યોતિ કૃષિ યોજના, 2 ફીડરો કુવા વીજળીકરણ અંતર્ગત અને 23 ફીડરો સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ અંતર્ગત કરવામાં આવ્યા છે. આમ માનનીય અધ્યક્ષશ્રી, શહેરી વિસ્તારોમાં 13, ગ્રામ્ય વિસ્તારમાં 19 અને ઔદ્યોગિક વિસ્તારમાં 7 ફીડરોનું વીજળીકરણ કરી, ફીડરોનું વિભાજન કરી અને ગુણવત્તાયુક્ત વીજળી પહોંચે એનો સરકાર સતત વર્ષોથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજ્યની ધુરા સંભાળી ત્યારથી આજ સુધીમાં એ ચાલુ જ છે. પ્રશ્ન ક્રમાંક 6, માન્ય કિરીટસિંહભાઈ ડાભી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે 31/12/25ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં મેલેરિયાના કેટલા કેસો થયા અને તે પૈકી મેલેરિયા કેટલા દર્દીઓ મૃત્યુ થયા અને મેલેરિયા અટકાવવા માટે આપણે શું પગલાં લીધા છે? માનનીય અધ્યક્ષ મહોદય, છેલ્લા મેલેરિયાના રોગ ફેલાવો કુલ અમદાવાદ જિલ્લામાં 2024-25ની મેલેરિયાના રોગની તાલુકાવાર સ્થિતિએ લેતા કુલ આપણે
4,57,049 અને 4,23,142 આ રીતે લોહીના નમૂના લીધા છે. અને આ તપાસની અંદર આ વિસ્તારની અંદર મેલેરિયા દ્વારા એક પણ મૃત્યુ થયું નથી. માન્ય અમૂલભાઈ ભટ્ટ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું જાણવા માગું છું, માન્ય મંત્રીશ્રીએ જવાબ આપ્યો છે, પરંતુ 2024-25ના વર્ષમાં અમદાવાદ જિલ્લામાં મેલેરિયાની જો તાલુકાવાર પરિસ્થિતિ શું હતી એ થોડી જણાવે એવી વિનંતી કરું છું. માનનીય અધ્યક્ષ મહોદય, અગાઉના પ્રશ્નમાં એ મુખ્ય આંકડો મેં આપેલો છે, છતાં 2024માં દસક્રોઈ, ધોળકા, બાવળા, આણંદ, દેત્રોજ, માંડલ, વિરમગામ, ધોલેરા અને ધંધુકા ટોટલ મળીને 4,57,049, જેમાં લોહીના નમૂના તપાસ કરવાથી કુલ 6 મેલેરિયાના દર્દીઓ ને મેલેરિયા થયો હતો. એ જ રીતે 2025માં 4,23,142 લોહીના નમૂના તપાસવા કરવામાં આવી અને કુલ 4 મેલેરિયાના કેસો જાણવા મળ્યા હતા. માન્ય હેમંતભાઈ આહિર. શ્રી માનનીય મંત્રીશ્રી દ્વારા જવાબમાં જણાવવામાં આવ્યું કે જ્યાં મેલેરિયાના રોગને ફેલાતો અટકાવવા માટે જ્યાં લાંબો સમય સુધી પાણી ભરાઈને રહેતું હોય એમાં પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવે છે. તો આવું કેટલી જગ્યાએ પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી એ જાણવા માગું છું. માનનીય અધ્યક્ષ મહોદય, છેલ્લા 2 વર્ષની અંદર ગુજરાત રાજ્યએ મેલેરિયા નાબૂદી અભિયાન માટે અમારા આરોગ્ય વિભાગના તાલુકા લેવલ અને ગ્રામ્ય લેવલના તમામ અધિકારીઓની જહેમત દ્વારા ગુજરાતની અંદર, ભારતની અંદર ગુજરાત મેલેરિયા નાબૂદી માટે અને ઓછો કરવા માટે સૌથી સારામાં સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. માનનીય અધ્યક્ષ મહોદય, એ હેતુસર ભારત સરકાર દ્વારા વસ્તીના 18% પ્રમાણે લક્ષ્યાંક સિદ્ધિ પ્રાપ્ત કરવાથી એ રાજ્યને સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. પરંતુ જ્યાં મેલેરિયા થાય છે, જ્યાં એક કેસ મળે છે, આ સાર્વજનિક ભાઈ કહે છે કે જ્યાં પાણી હોય ને ત્યાં એના બચ્ચા કે જે કોષ હોય એને નાશ કરવા માટે માછલી કે વગેરે મૂકો છો, પણ જ્યાં મેલેરિયાનો દર્દી પ્રાપ્ત થાય છે એની આજુબાજુમાં દવા છંટકાવથી લઈને એની આજુબાજુના લોહીના નમૂના લઈ અને આખો વિસ્તાર, જે ગામ હોય કે સોસાયટી હોય, એને તપાસ કરવામાં આવે છે. એક જો આ મલેરિયાના રોગચાળાને અને ખાસ કરીને મચ્છરના બ્રીડિંગની કોલોનીઓને નાબૂદ કરવા માટે એક જો મે અને જૂન મહિનામાં 2 કે 3 વખત જો ડ્રાય ડે કરવામાં આવે તો એનું બ્રીડિંગ જ્યાં થતું હોય, તેના લાર્વા હોય, એને ત્યાંથી જ જો નાશ કરવામાં આવે, ઘરના ઉપર, આજુબાજુમાં ટાયરમાં જે ભરાઈ રહ્યા હોય, તો એક વખત જો માસ સ્કેલ ઉપર પબ્લિક અવેરનેસ સાથે જો ડિપાર્ટમેન્ટ આ કામ કરે તો ખૂબ સારું કામ થઈ શકે. પ્રશ્ન ક્રમાંક 7, કેસાજી ચૌહાણ. માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફત મારે એટલું જાણવું છે કે 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં તાલુકાવાર કેટલા વીજ કનેક્શન આપવામાં આવ્યા છે, કેટલી અરજીઓ પડતર છે અને પડતર રહેવાના કારણો શું છે? માનનીય અધ્યક્ષશ્રી, 2001થી હું સાહેબ જરા વિગત એટલા માટે આપી રહ્યો છું કે ગ્રહને પણ અવગત થાય, કે ડબલ ખેડૂતોને આવક થાય, વધારે જમીન ઇરિગેટેડ થાય, એના માટેના રાજ્ય સરકારના પ્રયત્નો 2001થી જ ચાલુ થયા હતા. માનનીય અધ્યક્ષશ્રી, એ વખતે મેં ગઈ વખતે મારી ઉર્જાની સ્પીચમાં કહ્યું હતું કે 5 લાખ જેટલા કનેક્શન હતા, ત્યારે 21 લાખ જેટલા કનેક્શનો ખેતીવાડીના આપ્યા છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, તમે એ બાદબાકી કરો અને બાકીના જે કનેક્શન આપ્યા ગુણ્યા 4 હેક્ટર, એટલે તમે કેટલી ઇરિગેશનની લેન્ડ આપણી વધી, ખેડૂતોની આવકમાં કેવો સીધો વધારો થયો. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે આપણા ત્યાં સામાન્ય યોજના, આદિવાસી વિસ્તાર માટે, અનુસૂચિત પેટા જાતિ માટે પેટા યોજના અને તત્કાલ યોજના જે તે વખતે માનનીય અધ્યક્ષશ્રી ખેડૂતોને જેને ઇમરજન્સી છે, તાત્કાલિક કનેક્શન લેવું હોય તો એના માટે તત્કાલ યોજના પણ આપણે મૂકી હતી. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, આ બધી યોજનાઓ લાગુ થતાં
આદિવાસી વિસ્તારની અંદર, એસસી વિસ્તારની અંદર અનુસૂચિત જાતિ પેટા યોજનામાં અને સામાન્ય યોજનામાં જે આપણે કનેક્શન આપવાના ચાલુ કર્યા એના કારણે માનનીય અધ્યક્ષશ્રી તત્કાલ જે આપણી યોજના હતી એમાં કોઈ અત્યારે કનેક્શન લેવા પણ તૈયાર નથી. ક્યાંક છૂટ્યા રડ્યા ખડ્યા એકાદ બે કનેક્શન કોઈ માગતું હોય જિલ્લામાં, એના સિવાય એ ક્યાંય તત્કાલ યોજના ચાલુ નથી. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી કેસાજીભાઈએ જે પૂછ્યું છે એ પ્રમાણે માનનીય અધ્યક્ષશ્રી અમીરગઢ તાલુકામાં 8,68,00,000ના ખર્ચે 461, કાંકરેજ તાલુકામાં 26.25 કરોડના ખર્ચે 1250, ડીસા તાલુકામાં 17.40 કરોડના ખર્ચે 878, માનનીય અધ્યક્ષશ્રી દાંતા તાલુકામાં ત્યાં આગળ માનનીય અધ્યક્ષશ્રી દાંતા તાલુકામાં આપણે આદિવાસી વિસ્તારમાં જે એની યોજના છે એ અંતર્ગત પણ આપીએ છીએ અને આદિવાસી જે વિસ્તારની અંદર કનેક્શન આદિવાસીને આપીએ છીએ એમાં માનનીય અધ્યક્ષશ્રી આપણે ફિક્સ ચાર્જ નથી લેતા. આપણે જે સામાન્ય વિસ્તારમાં ફિક્સ ચાર્જ સહિતના ચાર્જો વસૂલ કરીએ છીએ, પરંતુ આદિવાસી અને એસસી એસટીના તમામ કનેક્શનોમાં આપણે ક્યાંય ફિક્સ ચાર્જ લેતા નથી. માનનીય અધ્યક્ષશ્રી દાંતા તાલુકામાં 2,46,00,000ના ખર્ચે 154, દાંતીવાડા તાલુકામાં 7.45 કરોડના ખર્ચે 446, ધાનેરા તાલુકામાં 13,19,00,000ના ખર્ચે 607 વીજ કનેક્શન, પાલનપુર તાલુકામાં 13,98,00,000ના ખર્ચે 776 કૃષિ કનેક્શન, વડગામ તાલુકામાં 8,64,00,000ના ખર્ચે 495 કનેક્શન, ઓગડ અને હડાદ તાલુકામાં નવા જાહેર કરવામાં આવેલ છે માનનીય અધ્યક્ષશ્રી. એટલે એમાં જે કનેક્શન આપ્યા હતા અગાઉ જે વિસ્તારમાં હતા એમાં એનો સમાવેશ થાય છે માનનીય અધ્યક્ષશ્રી. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી જે પડતર અરજીઓની વાત કરી તો એની પણ વાત કરી લો માનનીય અધ્યક્ષશ્રી. 31/12/25ની સ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય યોજનામાં વીજ જોડાણોની કુલ 1,819 અરજીઓ પડતર છે. તે પૈકી હાલની સ્થિતિએ 574 અરજી મે 2025થી નોંધાયેલ છે અને પડતર છે, જે પૈકી 258 અરજીઓ જેમાં બોર કે કૂવા બનાવ્યા નહોતા તેથી નોટિસ પાઠવેલ છે, જે અરજદાર ઉપર આધારિત હોય છે. મંજૂર થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. 316 અરજીઓમાં ડ્રીપ ઇરિગેશન એટલે સૂક્ષ્મ પિયત પદ્ધતિ માટેની મંજૂરી જીજીઆરસીમાં પડતર હેઠળ છે. 156 અરજીઓમાં એસ્ટિમેટ આપેલ છે અને નાણાં ભરપાઈ કરેલ નથી અને જ્યારે નાણાં ભરપાઈ થાય ત્યારે એની આગળ કાર્યવાહી કરતા હોઈએ છીએ. 15 અરજીઓ અરજદાર દ્વારા અંદાજપત્રના નાણાં ભરપાઈ ન કરેલ હોવાથી તેમજ અરજદાર દ્વારા નિયત સમયમાં બોરવેલ કરાવેલ ન હોવાથી, એટલે બોર અથવા તો કૂવો ન હોય તો પણ રદ કરી છે. 874 અરજીઓમાં એસ્ટિમેટના નાણાં ભરપાઈ કરેલે છે, જે પૈકી 482 અરજીઓના કામ પૂર્ણ થયેલ છે અને 390 અરજીઓની કામગીરી હાલ પ્રગતિમાં છે, જે એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. અને 2 અરજીઓ માનનીય અધ્યક્ષશ્રી અન્ય કારણથી પડતર છે, એટલે કે આરઓડબ્લ્યુના કે લાઈન નાખવાના જે પ્રશ્નો ઊભા થયા હોય એના કારણે આપણે નાખી શક્યા નથી માનનીય અધ્યક્ષશ્રી. આમ માનનીય અધ્યક્ષશ્રી આખું જે આ કૃષિ વીજ જોડાણો જે આપણે આપીએ છીએ માનનીય અધ્યક્ષશ્રી, ખૂબ સંતોષપૂર્વક અને ખૂબ ઝડપથી આ ખેડૂતો સુધી વીજ કનેક્શન પહોંચી જાય એની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે મારા વિસ્તારની અંદર ધાનેરાની અંદર 60,000 કરતાં પણ વધારે લાઇટ કનેક્શનો છે અને ખેડૂતો માટે ડિવિઝન કચેરી નથી એટલે ખૂબ તકલીફ પડે છે અને દરખાસ્ત પણ ઘણા ટાઈમથી અહીંયા મૂકેલી છે. જો સબ ડિવિઝન કચેરી એક જડિયા ખાતે થાય તો ખેડૂતોને અનુકૂળ રહે, આ મારું સજેશન છે. માનનીય અધ્યક્ષશ્રી, સબ ડિવિઝન બનાવવા માટેના કેટલાક નોર્મ્સ હોય છે, જેની અંદર અત્યારે એ નોર્મ્સ મારી પાસે નથી, પરંતુ પહેલાં જે 4 છે એમાંથી 3 સંતોષ આવવા જોઈએ અને 5 થી 8 સુધીમાં એ જે 4 નોર્મ્સ છે એમાંથી બીજા 3 સંતોષ આવવા જોઈએ. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, જો એમાં વીજ વિક્ષેપ થતો હશે, ખેડૂતોને ક્વોલિટી વીજળી નહીં મળતી હોય તો એ બાબતે માનનીય અધ્યક્ષશ્રી જો એને જુદું કરવાનું છે તો જુદું કરીશું, નહીં તો કોઈ બીજું સબ ડિવિઝનની સાથે એનું ભેગું કરી અને એ 2માંથી 3 પણ કરવા માટે અમે ચોક્કસ વિચારણા કરીશું.
માન્ય અનિકેતભાઈ ઠાકર. માનનીય અધ્યક્ષ મહોદય, આપના દ્વારા પ્રશ્ન પૂછવા માગું છું કે આ ખેડૂતોને કૃષિ વિષયક વીજ જોડાણ માટે કુલ કેટલી રકમ ભરપાઈ કરવાની રહે છે ને એમાં રાજ્ય સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ વિષયક વીજ જોડાણ માટે કુલ ખર્ચ, માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે ખેડૂતને નવું ખેતીવાડી વીજ કનેક્શન આપવામાં આવે ત્યારે ત્યાં નવા વીજ થાંભલા ઊભા કરવા, વાયર ખેંચવા, એક નવું ટ્રાન્સફોર્મર HVDS એટલે કે હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આપણે મૂકીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, પહેલાં એવી પરિસ્થિતિ હતી કે લો વોલ્ટેજ ઉપરથી આપણે એ કનેક્શનો આપતા અને એની અંદર માનનીય અધ્યક્ષ એક સાથે 5, 7, 10 કનેક્શન આપીએ એટલે ક્યાંક એક જગ્યાએ તકલીફ થાય તો બધા કનેક્શનોમાં અથવા તો જે આપણે કૂવાઓ કે વીજળી બોરવેલ હોય ત્યાં આગળ એ મુશ્કેલી ઊભી થતી. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, આપણે અત્યારે ત્યાં નજીક જ એને પોતાની માલિકીનું ગણી શકે એવું ટ્રાન્સફોર્મર આપીએ છીએ. એટલે હાઈ વોલ્ટેજ લાઇન ઊભી કરી અને આ ટ્રાન્સફોર્મરની વ્યવસ્થા કરીએ છીએ જેથી કરી અને વીજ વિક્ષેપ ના થાય, ક્વોલિટી વીજળી મળે એનો આપણે પ્રયત્ન કરીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, આ તમામ કામગીરીનો અંદાજિત મૂલ્ય 1.73 લાખ જેટલો થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, જેનો એક પણ રૂપિયો ખેડૂત પાસેથી લેવાનો આવતો નથી. અરજદારે કેવળ સાહેબ કેટલા ભરવાના? તો નવા ખેતી વિષયક વીજ જોડાણ માટે માત્ર રજિસ્ટ્રેશન ફી, એગ્રીમેન્ટ ફી, ટેસ્ટ રિપોર્ટ ફી, ફિક્સ ચાર્જ, એનર્જી ડિપોઝિટના નાણાં જ લેવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, એમાં પણ આદિવાસી અને અનુસૂચિત પેટાજાતિ યોજનામાં માનનીય અધ્યક્ષશ્રી આપણે ફિક્સ ચાર્જ પણ નથી લેતા. માનનીય અધ્યક્ષશ્રી, એમાં કેટલો મોટો ડિફરન્સ પડે છે એ પણ હું આપને કહું. લગભગ માનનીય અધ્યક્ષશ્રી, એક 5 હોર્સ પાવરનું આપને ઉદાહરણ આપું તો સામાન્યમાં 7,855 રૂપિયા થાય છે, જ્યારે આદિજાતિ વિસ્તાર પેટા યોજના અને અનુસૂચિત પેટા જાતિ યોજનામાં કેવળ 1,355 લઈએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, આદિવાસી અને SC આ બંનેની રાજ્ય સરકાર ખૂબ ચિંતા કરે છે. એમને ઝડપથી મુખ્ય પ્રવાહમાં આવી અને સમાજની સાથે અત્યારે ઘણા બધા પ્રયત્નો થયા છે અને અત્યારે જે રીતે શિક્ષણ હોય, આરોગ્ય હોય, તમામ બાબતોમાં આ લોકોને જે રીતે લાભ આપવામાં આવે છે એ જ રીતે ખૂબ ઝડપથી આગામી સમયમાં પણ આપણે આ કામ કરી શકીશું. પ્રશ્ન ક્રમાંક 8, માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, આપના દ્વારા મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આરોગ્ય કેન્દ્ર નખત્રાણાનું એ ક્યારે અપડેટ થયું અને કેટલા બેડ છે અને એનામાં શું શું સુવિધા આપવામાં આવે છે સાહેબ? માન્ય અધ્યક્ષ શ્રી, નખત્રાણા એ આપણા બોર્ડરનું તાલુકો છે અને બોર્ડર આખી લાઈન ત્યાં આવે છે. એકદમ છેવાડાની અંદર પણ રાજ્ય સરકાર દ્વારા ત્યાં આરોગ્યની સુવિધા મળી રહે એ હેતુસર ત્યાં તમામ પ્રકારની હેલ્થની સુવિધા કરવા માટેનો રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ત્યાં કેજ્યુઅલિટી વિભાગ, NBSU વિભાગ, એક્સરે વિભાગ, PNC વિભાગ, લેબર વિભાગ, લેબોરેટરી વિભાગ, OPD વિભાગ, ડાયાલિસિસ, ડેન્ટલ વિભાગ, ફિઝિયોથેરાપી, એપ્થેલ્મિક, ગાયનેક, ઓર્થો, ઇન્જેક્શન, OPD અને પોસ્ટ ઓપરેટિવ વિભાગ, ઓપરેશન વિભાગ અને ITC વિભાગ અને કાંગારૂ કેર આ સુવિધા ત્યાં આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષ મહોદય, અને છેવાડાના આ તાલુકાની અંદર પણ જ્યારે હું પ્રભારી મંત્રી તરીકે હતો અને એ વિસ્તારની અંદર જે લોકોને નાના કુબા જેવામાં રહેતા હોય આવા લોકોને આરોગ્ય સુવિધા પૂરતી મળી રહે એ હેતુ છે આ PSC CSC સેન્ટરમાંથી એમને 100 બેડનું કરવામાં આવ્યું છે. શ્રીમતી માલતીબેન મહેશ્વરી. માન્ય અધ્યક્ષશ્રી, આપશ્રીના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે નખત્રાણાની સાથે હાલમાં કચ્છમાં
કેટલા જીપીએસસી, કેટલા બોન્ડેડ, કેટલા સીપીએસ કરાર આધારિત અને કેટલા સીએમ સેતુ તજજ્ઞોને નિમણૂક આપવામાં આવી છે અને હાલમાં કેટલા તજજ્ઞો કામ કરી રહ્યા છે? અધ્યક્ષ મહોદય, આ મેં કહ્યું એમ છેલ્લા તાલુકાની અંદર પણ આ હેલ્થ સેન્ટરોમાં આપણે પૂરતા ડૉક્ટર અને પૂરતી સાધન સામગ્રી મળી લે એવા હેતુથી સતત પ્રયાસ અને પ્રયત્ન કરવાથી આજે કુલ 5 ડૉક્ટરો ત્યાં નિમણૂક કરવામાં આવી છે. એમાં છે એનેસ્થેટિક, ગાયનોકોલોજિસ્ટ, ફિઝિશિયન, ENT સર્જન અને માઇક્રોબાયોલોજિસ્ટ. આટલા ડૉક્ટરોની જે આપણા જીપીએસસી, બોન્ડેડ, CPS અને કરાર આધારિત અને CM સેતુનામાંથી આ 5 ડૉક્ટરોની ત્યાં નિયુક્ત કરવામાં આવી છે. માન્ય ઉમેશભાઈ, શ્રી આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું. કચ્છનો પ્રશ્ન છે. હા, પણ પૂછવા માગું છું કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવા માટેના ધારાધોરણ શું છે અને સાથોસાથ તાલુકા કક્ષાએ બનાવવા માટે શું ધ્યાનમાં રાખવામાં આવે છે? ધારા ધોરણો શું છે? તમારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવી હોય તો એના કેવા માપદંડો હોય એ પૂછ્યું છે એમને. શું માપદંડો હોય તો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવી શકે? માનનીય અધ્યક્ષ મહોદય, ગુજરાતની અંદર જે PSC, CSC સેન્ટર જે કેલ્ક્યુલેશન વસ્તીના પ્રમાણમાં આપણે આપીએ છીએ એમાં PSC સેન્ટર 20થી ઉપર અને CSC સેન્ટર 10 ઉપર એવા, એટલે જે કેલ્ક્યુલેશન પ્રમાણે જરૂર હોય છે એ પ્રમાણેથી PSC, CSC સેન્ટરોની સંખ્યા વધુ છે. સામૂહિક ધારાધોરણો વિસંગતતાના વસ્તીના ધોરણે 50,000ની વસ્તીએ એક PSC સેન્ટર આપણે આપીએ છીએ અને આદિવાસી ક્ષેત્રની અંદર એમાં 50,000થી ઓછી વસ્તી હોય તો ત્યાં પણ એમને આપવામાં આવે છે. 1 લાખ વસ્તીના આધારિત જે PSC સેન્ટર, CSC સેન્ટર આપવાનું હોય છે ત્યારે આદિવાસી ક્ષેત્રની અંદર એમની સંખ્યા ઓછી. પ્રશ્ન ક્રમાંક 9, માન્ય શ્રી શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, સુરતની અંદર 29/6/2022માં માન્ય અધ્યક્ષશ્રી જે ઠરાવ થયો એ પછી 3.5 વર્ષનો સમયગાળો ગયો, તેમ છતાં પણ અત્યારે જમીન ઉપલબ્ધ ન હોવાના કારણે એ કામગીરી થઈ ગયેલી નથી. જમીન મળી છે પણ હજી ટેન્ડર એના બહાર પડ્યા છે અને 6 જગ્યાએ ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, જુનાગઢ અને વલસાડ જ્યાં જમીન ના ઉપલબ્ધ હોવાના કારણે લેબોરેટરી બની શકી નથી. તો આ કેટલા સમયમાં આ જગ્યાઓ પર જમીન ફાળવવામાં આવશે અને કેટલા સમયમાં લેબ બનાવવામાં આવશે? માન્ય અધ્યક્ષ મહોદય, તમામ જિલ્લાઓની અંદર આપણે ફૂડ ટેસ્ટિંગ વાન ટેસ્ટિંગ કરવા માટે એ ઓન વ્હીકલ ફૂડ ટેસ્ટ માટેનું છે. અને જે જમીનની વાત કરી માનનીય અધ્યક્ષ મહોદય, સુરતમાં 2500 ચોરસ મીટર આ લેબોરેટરી માટેની જગ્યા પ્રાપ્ત થઈ ગઈ છે. એમનું મહેકમ પણ નક્કી કરવામાં આવ્યું છે. માન્ય અધ્યક્ષ મહોદય, આ લેબોરેટરી જેમ વડોદરા છે ફૂડ એન્ડ ડ્રગ્સની, એ જ રીતે આ અદ્યતન આધુનિક સુરતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરી બનશે. એમાં જેવી કે ABLના નોર્મ્સ મુજબ અદ્યતન ખોરાક અને ઔષધની પ્રયોગશાળા શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો જ છે અને બનાવવાનો છે. માન્ય અધ્યક્ષ મહોદય, 2.83 કરોડ સામે PIU દ્વારા રજૂ કરવામાં આવેલ સુધારાઈ જોગવાઈમાં સાહેબ આ 50 કરોડની આધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ માટેની આ લેબોરેટરી બનાવવામાં આવશે. જગ્યા ફિક્સ થઈ ગઈ છે, ટેન્ડર લેવલે આ કામગીરી થઈ છે ને મહેકમ પણ એનું મંજૂર કરવામાં આવ્યું છે. પ્રશ્ન ક્રમાંક 10, માન્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા. મને મારો જવાબ મળી ગયો છે પણ માન્ય અધ્યક્ષશ્રી, મારો પેટા પ્રશ્ન છે. વડોદરા જિલ્લા વિભાજન કરવામાં આવેલ કુલ 72 ફીડરમાંથી શહેરી અને ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તાર મુજબ કેટલા ફીડર વિભાજન કરવામાં આવ્યા છે? માનનીય અધ્યક્ષશ્રી,
વડોદરા જિલ્લામાં વિભાજન કરવામાં આવેલ કુલ 72 ફીડરમાંથી શહેરી વિસ્તારના 33 ફીડરો, ગ્રામ્ય વિસ્તારના 24 અને ઔદ્યોગિક વિસ્તારના 15 ફીડરોનું વિભાજન કરવામાં આવ્યું છે. પ્રશ્ન ક્રમાંક 12 માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા. માનનીય અધ્યક્ષ શ્રી, ખુશી યોજના અંતર્ગત મારા મત વિસ્તારના માંગરોળ અને માળિયા તાલુકામાં આવા કોઈ ટ્રાન્સફર ઊભા કરવાના છે કે નહીં? માનનીય અધ્યક્ષ શ્રી, છેલ્લા 2 વર્ષમાં ખુશી યોજના અંતર્ગત જુનાગઢ જિલ્લામાં 10,19,79,000ના ખર્ચે 952 નાની ક્ષમતાના ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા છે. માનનીય અધ્યક્ષ શ્રી, આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. જ્યાં આગળ અત્યારે આપણે એવું કરીએ છીએ કે જ્યાં ભૂતકાળની અંદર જે ફીડરો જે આપણા હતા એ બધાને નવીનીકરણ કરવાનું, એટલે કે ટ્રાન્સફોર્મર નજીકમાં મળે એ રીતની આપણી યોજના ચાલુ જ છે, કરી રહ્યા છીએ. પરંતુ અત્યારે જે હાલ નવા જે વીજ કનેક્શનો છે ત્યાં તો એ કરીએ જ છીએ, પરંતુ જો આવા જૂના કોઈ એવા ફીડરો ઉપર કોઈ પ્રશ્ન હશે તો ચોક્કસ એ બાબતની વિચારણા કરીશું. માન્ય સંજયભાઈ કોરડિયા. અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે કિસાન હિત ઉર્જા શક્તિ યોજના એટલે ખુશી યોજના અંતર્ગત વીજ વિતરણ કંપની દ્વારા શું કામગીરી કરવામાં આવે છે ને એની કોઈ સમય મર્યાદા છે કે શું? માનનીય અધ્યક્ષશ્રી, વીજ કંપનીઓ દ્વારા આ જે ખુશી યોજના છે એ ખેડૂતોને પૂરતા દબાણે ને ક્વોલિટી વીજળી મળે એ માટે 1 થી વધુ કૃષિ ગ્રાહકોને એક મોટી ક્ષમતાના ટ્રાન્સફોર્મર દ્વારા લાંબી હળવા દબાણની લાઇન મારફતે વીજ જોડાણ આપેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માનનીય અધ્યક્ષશ્રી એ સ્થાપવામાં આવે છે, જે અંતર્ગત હળવા દબાણની વીજ લાઇનને ભારે દબાણવાળી વીજ લાઇનમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને દરેક કૃષિ ગ્રાહકના વીજ ભાર પ્રમાણેનું યોગ્ય ક્ષમતાવાળું, કોઈને 10નું હોય, કોઈને 15નું હોય, કોઈને 20નું હોય, એ પ્રમાણેનું ટ્રાન્સફોર્મર માનનીય અધ્યક્ષશ્રી આપણે મૂકી આપીએ છીએ. અને એના કારણે માનનીય અધ્યક્ષશ્રી આ ટ્રાન્સફોર્મરથી એને પણ પોતાના માલિકીપણાનો ભાવ થશે. માનનીય અધ્યક્ષશ્રી, જેના માટે વીજ કંપની દ્વારા કાર્યક્ષેત્ર હેઠળના ખેતીવાડી ફીડરો જેમાં હળવા દબાણની લાઈનો વધારે હોય તેમજ જે ફીડરોમાં ગ્રાહકોને લો વોલ્ટેજની ફરિયાદ આવતી હોય તેવા ફીડરોને અગ્રતા આપી સર્વે કરી ડીપીઆર પ્રોજેક્ટ બનાવી મંજૂરી આપવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 13 માન્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી. માન્ય અધ્યક્ષશ્રી, આ પ્રશ્ન કચ્છ અને ગાંધીનગર 2 જિલ્લાનો છે અને અનુક્રમે 756 જેટલા સેમ્પલ લીધા છે. સવાલ એ છે કે વધુ મહેકમ, વધુ સ્ટાફ લઈને વધુ સેમ્પલનો સર્વે આપણે કરવા માગીએ છીએ કે કેમ? માનનીય અધ્યક્ષ મહોદય, સભ્યશ્રીએ વાત કરી કે આટલા નમૂના કેમ, પરંતુ આપણી વ્હીલ જે ગાડી છે, આપણી વેન એ 33 જિલ્લામાં સતત એમના નમૂના લઈ આ જે નમૂના લેવામાં આવ્યા છે એ જનરલ તો તપાસની શરૂ જ હોય, પરંતુ જે ફરિયાદ આવી હોય એના નમૂના લઈ અને એમાં એમને 3 સ્ટાન્ડર્ડની અંદર ભેળસેળ છે, ખાવાથી નુકસાન થાય છે પણ ભેળસેળ કરેલી છે અને એક ખાવા લાયક જ નથી. તો આવા ફૂડ જ્યાંથી પકડાય છે, જે ડેરીમાંથી પકડાય છે, આની ડ્રાઈવ પણ હમણાં જ પૂરે તમામ દૂધની ડેરીઓ પર અને 7 દિવસ 15 દિવસ સુધી હવે આ નિયમો આ જે સભ્યશ્રી કહી રહ્યા છે કે વધુ નમૂના કેમ લેવા, તો વધુ નમૂના લેવા માટે જ એમનું સૂચન સાચું છે. જ્યારે આપણી લેબોરેટરી પણ સુરત, વડોદરા અને રાજકોટ, અમદાવાદમાં અદ્યતન તૈયાર થઈ રહી છે અને એક પણ ભેળસેળ જે આપણા કાયદા કરતાં આપણે કેન્દ્રના કાયદા સાથે સુસંગત કરીને આ નમૂના લેવાતા હોય છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.